વિસનગર શહેર પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લા ખાતે એક ગુનો નોંધવામાં આવેલો છે. એમાં એક જે ફરિયાદી છે એમનું નામ છે મુર્તુઝા ખાન. આ મુર્તુઝા ખાનના સંપર્કમાં અલ્તાફ ચોકસી અને ઇદ્રીસ ચોકસી એ બે ભાઈઓ આવેલા. આ બંને ભાઈઓએ મુર્તુઝા ખાનને એમ કહેલ કે હાલમાં સોનાનો જે ભાવ વધારો અને વધઘટ થઈ રહેલ છે એમાં જો તમે અમારા કહેવા ઉપર મૂડી રોકાણ કરશો તો તમને લાંબા ગાળે એનો ફાયદો થશે. એ વાતને ધ્યાનમાં રાખી આ લોકોએ લાલચ અને વિશ્વાસ આપેલો બંને આરોપીઓએ. મુર્તુઝા ખાને એમની પાસે પોતાના ઘર પરિવારના જે અન્ય સભ્યો હતા તેમની પાસેના પૈસા અને પોતાના પૈસાનો એક રોકાણ કરેલું. કુલ ₹41 લાખ જેટલું રોકાણ કરવામાં આવેલું. આ અલ્તાફ ચોકસી અને ઇદ્રીસ ચોકસી આ બંને ભાઈઓએ ફરિયાદીને અને એમના જે સગાવાલા છે એમને વિશ્વાસ આપેલો કે ટૂંક સમયમાં જ સોનામાં વધુ ભાવ વધારો થવાનો છે, એટલે અમે તમને એમાં ફાયદો કરાવીને પૈસા તમને પરત આપીશું અથવા તમને જો સોનું જોઈતું હશે તો સોનું આપીશું. આ બાબતને ઘણો સમય વીત્યા પછી ફરિયાદીએ આ બંને આરોપીઓ પાસે પૈસાની માગણી કરેલી કે ભાઈ મારા તરફથી જે રોકાણ કરવામાં આવેલું છે એ રોકાણના અમને પૈસા પરત આપો અથવા અમારું જે સોનું અમારે લેવાનું થાય છે એ સોનું પરત આપો. અલ્તાફ ચોકસી અને ઇદ્રીસ ચોકસીએ જે ફરિયાદી છે એમને વાયદો કર્યો કે અમે તને 2 મહિનાની અંદર પૈસા પરત ચૂકવી દઈશું, પણ પૈસા પરત ચૂકવેલા નહીં અને અવારનવાર આમની પાસે ઉઘરાણી કરવા છતાં આમને પૈસા પરત ન મળતા તેઓએ એક અરજી કરેલી. એ અરજી આધારે અમે આખી જે બનાવની છે એ તપાસ કરતા અમને જાણવા મળેલું કે આ બંને આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી છે અને જે ફરિયાદીએ જે પૈસા આપેલા છે એ પૈસા એમણે પોતાના અંગત સ્વાર્થમાં વાપરી નાખેલા હોવાની હકીકત જાણવા મળેલી. આ બાબતે અમે ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓ વિરુદ્ધ અમે હાલ તપાસ ચલાવી રહ્યા છીએ. સાથે સાથે એવું પણ જાણવા મળેલું કે જ્યારે આ ફરિયાદી છે એ આરોપીના ઘરે ઉઘરાણી માટે જતા તો એની જે પત્ની છે એ પોતે હું સુસાઇડ કરી લઈશ એવી ધાક ધમકી પણ ફરિયાદીને આપતી હતી. તમે કે વારે ઘડીએ જો મારા ઘરે ઉઘરાણી કરવા માટે આવ્યા તો હું દવા પી લઈશ અથવા હું સળગી જઈશ કે એ રીતની ધમકી આપતી હોવાની પણ હકીકત અમારા ધ્યાને આવેલી છે. હાલમાં આરોપી ફરાર છે અને આરોપી પકડવાની અમે તજવીજ હાથ ધરેલી છે.